અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જ્યારે કોઈ વ્યક્તિ પાસે ન હોય જમવાનું, ન હોય પહેરવા માટે કપડાં કે ન હોય રહેવા માટે ઘર અને પોતાની સલામતીની પણ સમજ ન હોય ત્યારે એ જીવન કેટલી મુશ્કેલીઓથી ભરેલું હોય છે એ આપણે સહેલાઈથી સમજી શકીએ છીએ। આવા સમયમાં જો કોઈ મદદનો હાથ આગળ વધારે અને જીવનભરનો આશરો મળે તો એ ખરેખર જીવનનો સૌથી મોટો ઉત્સવ બની જાય છે। આથી મોટા મનનું સુખ બીજું કોઈ હોઈ ના શકે। ચોટીલા નજીક આવેલ નાનકડા ગામ રતનપર ખાતે આવી જ એક માનવતાભરી ઘટના સામે આવી છે। અહીંના સેવાભાવના ધરાવતા યુવાન સંતુભાઈ, જેઓ સરપંચના દીકરા તરીકે જાણીતા છે, તેમના ધ્યાન પર એક અજાણી અને લાચાર બહેન આવી। આ બહેન ઘણા દિવસોથી હાઈવેના કિનારે એકલી બેઠેલી જોવા મળતી। તેઓ ક્યાંથી આવ્યા, તેમની પાસે કોઈ ઓળખ ન હતી અને તેમની પરિસ્થિતિ વિશે પણ તેઓ અજાણ જણાતા હતા। આ દરમિયાન નજીકના એક આશ્રમના સાધુ મહારાજ શ્રી નરેન્દ્ર ગિરી સ્વામી દ્વારા આ બહેનને રોજ રસોઈ બનાવીને જમાડવાની સેવા કરવામાં આવતી હતી, જે માનવતાનું જીવંત ઉદાહરણ છે। જ્યારે આ બાબતની જાણ સંતુભાઈને થઈ ત્યારે તેમણે તાત્કાલિક શિવાલય સંસ્થા સાથે સંપર્ક કર્યો। મહિલાની સુરક્ષા અને યોગ્ય વ્યવસ્થા માટે મહિલા પોલીસની હાજરીમાં આ બહેનને શિવાલય પહોંચાડવામાં આવ્યા। આ બહેનનું નામ ગૌરીબેન હોવાનું જાણવા મળ્યું છે। તેઓને સ્પષ્ટ રીતે જોઈ શકાતું નથી અને થોડી માનસિક અસ્વસ્થતા હોવાની પણ શક્યતા છે। આવનારા સમયમાં તેમની સારવાર અને સંભાળ માટે જરૂરી પગલાં લેવામાં આવશે। આ સમગ્ર ઘટના આપણને એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે। સમાજમાં ભટકતા, દુઃખી અને નિરાધાર લોકોને સહારો આપવો એ જ સાચી સેવા છે। કોઈના દુઃખને ઓછું કરવું, તેમને જીવનમાં ફરીથી આશાનો દીવો બતાવવો એ જ ભગવાનની સાચી પૂજા અને તપ સમાન છે। ચાલો આપણે સૌ પણ આવી માનવતાની પ્રવૃત્તિઓમાં સહભાગી બનીએ અને સમાજને વધુ સહાનુભૂતિભર્યો બનાવીએ। રિપોર્ટર જાવેદ ખાન। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।